ગાડી કેરી ગાડી ઈડી હારું ખરી મજા આવે છે બસ શેમાં બેઠો છે તું ટ્રાવેલ્સમાં બસમાં બેઠો છે બહુ જ આરામ આવે છે અહીંયા વાગી ગયા છે 5:30 અને અમે જઈ રહ્યા છીએ મુંબઈ તો અહીંયા હું મમ્મી અને બીજું ત્રણે અહીંયા 2 સીટરમાં બેઠા છીએ ઉપરની સાઈડ તો અહીંયા દીજુને બહુ મજા પડી ગઈ છે જોવાની બહાર ટ્રક છે કાનું તો હવે અમે મુંબઈ માટે નીકળી ગયા છીએ તો ચલો હવે જેમ જેમ આગળ જતા જઈશું એમ અમે બતાવતા જઈશું જલસા પડી ગઈ એમની ભારતી બનીને ચીકા બહુ મોડી વધી ગઈ મન છોટું પણ કૃપાને ફ્રેક્ચર આવ્યું રક્ષાબંધન અમને કદી નહીં અમે જઈ ટ્રાવેલમાં ફોન કર્યો ને તઈની ખબર મોઝી આવી જાય છે તને ચૂપ પડે છે તું એબી જો મામા શું કરે છે એબી અહીંયા વાગી ગયા છે 6:30 અને અમે પહોંચી ગયા છીએ પનવેલ અહીંયા બીજું સૂતી જ છે હજુ લેટ સૂતા એટલે રૂપલ ગુડ મોર્નિંગ અહીંયા બસ અમને બધાને પિકઅપ કરવા માટે આવી ગયા છે મોટા પપ્પા અને ભાઈ ને બધા તો બસ અહીંયાનું વેધર જોઈ શકો છો તમે બહુ મસ્ત છે અહીંયા બીજું હા તો બસ આવી છે મોટા પપ્પા હાલો બેજે હાલો ચલો તો ફટાફટ હવે જઈએ ફ્રેશ થઈએ વાગ્યા છે 7 અને બસ હવે વેધર કેટલું મસ્ત આજનું વેધર બહુ જ સરસ છે આમ તો બહાર કદી નીકળી નહીં ઠંડીમાં પણ આજે અત્યારે મોર્નિંગમાં બહુ જ મસ્ત વેધર છે ઠંડી બી નથી લાગતી એટલી બધી બધા ગોઠવાઈ ગયા છીએ ગાડીમાં અને બસ હવે નીકળીએ હવે બધા ચલો 21વા માળના ટેરેસ ઉપરથી મોર્નિંગનો વ્યૂ બતાવું તમને ગુડ મોર્નિંગ કેવો મસ્ત વ્યૂ છે ખારઘર Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. જો મીઠુડો જો બારે આવી ગયો છે આમ ઠંડી નથી લાગતી પણ ધુમ્મસ કેટલું દેખાયું બહુ મસ્ત છે હા અહીંયા જ બાલ્કનીમાં જ ઊભું રહેવાનું મન થાય ને એટલું જોરદાર વ્યૂ છે લાઇટ મસ્ત આવે છે જોરદાર વ્યૂ છે પછી આજે મહેંદી રસમનો પ્રોગ્રામ છે અહીંયા મેરેજમાં અમે આવ્યા છીએ મારા મોટા સસરાના ત્યાં કને અને અહીંયા રિસોર્ટમાં છે બધો પ્રોગ્રામ ને કાલથી બધું મેઇન પ્રોગ્રામ ચાલુ થશે અને બધા મહેમાન હવે બધા ધીમે ધીમે આજે પહોંચ્યા છીએ અમે સવાર મોર્નિંગમાં પહોંચ્યા બધા આવે છે અને ફ્રેશ થઈને હમણાં ચા નાસ્તો કરીએ છીએ શું કરીએ છીએ આજ સાંજથી ફંક્શન મહેંદી રસમનું ચાલુ થશે અને કાલે મેઇન પ્રોગ્રામ છે પરમ દિવસે છે 2 દિવસ 3 દિવસ અહીંયા રોકાવાના છીએ સામાન લગેજ બધી હવે જઈ રહ્યા છે રિસોર્ટ જવા માટે આ 20
5 ફ્લોરની બિલ્ડિંગ છે. ચલો અમે હવે જઈએ છીએ. ચલો રિસોર્ટનું બતાવીશ તમને. બાય બાય દીજુ, બાય 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 બાય. આવું હા હો, અમે આવી છીએ, તમે જાઓ હવે. હા હાઈ ફાઈ કરી દે માસી. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. Let the music guide you. આ છે અમારો રિસોર્ટ. આ બધા જ રૂમ છે. એમાં અમારો રૂમ છે. આવી રહ્યો બતાવી દઈએ, રૂમ વિઝિટ કરાવી દઈએ. સોફા છે, સિંગલ બેડ, સામે છે ટીવી યુનિટ ટીવી યુનિટ બહુ જ મસ્ત છે. બાલ્કની વ્યૂ કેવું છે જો તો. અને અહીંયા ફરી સોફા છે, ફરી સોફા છે. અને બાલ્કની વ્યૂ ટેરેસ ટેરેસનું છે. ટેરેસનું છે. ચલો ચલો આ બાજુ નેક્સ્ટ બેડરૂમ છે. હજી અહીંયા છે બસ જસ્ટ એન્ટર થયા. અને ટી ટેબલ, બિસ્લરી છે, આ રીતે છે બધું. કબોર્ડમાં છે લોકર અને હેંગર. પછી આગળ જતા આવે છે બેડ. બહુ મસ્ત બેડ છે. પાછળ વોલ પણ મસ્ત છે. બહુ જ મસ્ત. લેમ્પ પણ મસ્ત છે. અહીંયા એક સામે બીજી ટીવી યુનિટ, અને સાઈડમાં છે સોફા. બાથરૂમ. અને અહીંયા આવે છે અહીંયાનો વ્યૂ પણ ટેરેસનો જ હશે. મસ્ત. આ બે જ વ્યૂ છે. અહીંયા બહુ જ મસ્ત છે બહુ મસ્ત છે. બેડ ને. હે આ છે બાથરૂમ. વાહ, આમાં શું બાથટબ છે. બીજું આમાં નાસે સુતા સુતા. બહુ જ મસ્ત છે. હા ચલો બીજું નહીં. શાવર બી. ચલો જમવા માટે નીચે જશું રિસોર્ટમાં. ફાઇનલી હવે ચેક ઇન થઈ ગયું છે. સરસ સરસ રૂમ છે, બહુ જ મોટા મોટા ડબલ બેડવાળા છે. અમે છીએ 3 જ જણ, પણ તો બી ડબલ બેડનો રૂમ, ડબલ ટીવી, બહુ જ ફાઇન છે. ચલો
આજે જમવામાં છે ગુજરાતી ખાણું. બહુ જ મસ્ત વાતાવરણ છે. પાંચ વાગ્યા છે. સાંજે નાઇટમાં મહેંદી રસમનો પ્રોગ્રામ છે. એ વેન્યુ આ જગ્યા ઉપર છે. બતાવી દો હાઈલાઇટ. ધાબા. નીચેની કોફી અને ખારી ચાલુ છે. અને બીજું હમણાં જ ઊંઘમાંથી ઉઠી છે તો બસ એને દૂધ કાં તો કોફી કે જે પીવે એ ખારી. મગ કાચા છે હજી. લે કોફી. એટલે ને ખારી ખાવું છે. બિસ્કિટ આપો બિસ્કિટ. ને જો આ બધા અમારા મોટા મમ્મી ને બધા બેઠા છે. અમારા ભાઈઓ, અમારા સાડુભાઈ. ઓ બાપરે, તમે આવ્યા? બ્લોગ જોવો છો? હવે બિસ્કિટ ને ખારી ને અહીંયા બધા મજા કરી રહ્યા છે. આ છે અમારા બંને ભાભી, આ છે મારી બેન, આ છે અમારા મોટા મમ્મી. તો ચલો હવે ચા નાસ્તો કરી પછી થોડી વાર ફંક્શન એન્જોય કરીએ. ચલો મળીએ થોડી વાર રહીએ. બીજુને રમાડી રહ્યા છે. ઊંઘમાંથી ઉઠી છે. શું એ મમ્મા ઊંઘમાંથી ઉઠ્યો છે. શરમ આવી ગઈ કાનુને. અમે ડાન્સ કરતા હતા ને. એવું કેવું મ્યુઝિક મસ્ત વાગે છે. અહીંયા બહુ મસ્ત એવું છે. હવે અહીંયા થોડી વારમાં મહેંદી ફંક્શન સ્ટાર્ટ થશે તો બસ હવે અમે મહેંદી ફંક્શન એન્જોય કરીશું. ટી ટાઈમ ખતમ કરીને હવે અમે જઈ રહ્યા છે રૂમ બાજુ. અને આ ત્રીજું એને મજા પડી ગઈ. હવે એ ટેવાઈ ગઈ મેરેજના ઓલામાં. તમને મજા તો લખશું નો ક્રિટિકલ કન્ડિશન છે પેશન્ટની. એવું છે. તમે ભાવનાને સમજો. લેફ્ટ રાઈટ. બહુ હસસ કરો રહ્યું હે.
गाने बजाने वाले हैं। बहुत छोटा सा इंट्रोडक्शन है, लेकिन शर्त ये है तभी बजाएंगे जब सब मेरे साथ गाएंगे। चलेगा सबको? तुम सुन नहीं आया કેવું છે મારી ડેડીને કે તો ખરી મસ્ત છે બીજું આને બોલાવ ઉપરથી આજા 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 डैडी हाँ बोला बोला आजा आजा कृष्ण के आजा आजा नो 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 नीचे नीचे